કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ અમદાવાદની મુલાકાતે ગૃહમંત્રીએ સીએએ અંતર્ગત નાગરિકતા પ્રમાણપત્ર કર્યા એનાયત કેન્દ્રીય ગૃહમંત્રીના હસ્તે નાગરિકતા પ્રમાણપત્ર થયા એનાયત કેન્દ્રીય ગૃહમંત્રીના હસ્તે 188 લોકોને ભારતીય નાગરિકતા એનાયત કરવામાં આવ્યું તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે 2 દિવસના ગુજરાત પ્રવાસે અમિત શાહના હસ્તે વિવિધ વિકાસના કામોનું ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ મકરબા ખાતે મિશન મિલિયન અંતર્ગત વૃક્ષારોપણ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે સ્વિમિંગ પુલનું પણ ઉદ્ઘાટન અંદાજે 10 કરોડના ખર્ચે તૈયાર કરાયો છે આ સ્વિમિંગ પુલ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદની મુલાકાતે ત્યારે અમિત શાહના હસ્તે ₹1003 કરોડના વિકાસ કાર્યોની ગુજરાતને ભેટ અમિત શાહના હસ્તે સિંધુ ભવન ખાતેના ઓક્સિજન પાર્કનું થયું ઉદ્ઘાટન પાર્કમાં નેચરલ ઓક્સિજન મળી રહે તેવા વૃક્ષો રોપાયા છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદની મુલાકાતે અમદાવાદ કોર્પોરેશનના વિવિધ કાર્યોનું કર્યું લોકાર્પણ ખાતમુહૂર્ત સિંધુ ભવન ખાતેના ઓક્સિજન પાર્કનું ઉદ્ઘાટન પાર્કમાં નેચરલ ઓક્સિજન મળી રહે તેવા વૃક્ષો રોપાયા છે મકરબા ખાતે મિશન મિલિયન અંતર્ગત વૃક્ષારોપણ અમિત શાહના હસ્તે સ્વિમિંગ પુલનું પણ ઉદ્ઘાટન અંદાજે 10 કરોડના ખર્ચે તૈયાર કરાયો છે સ્વિમિંગ પુલ પીએમ મોદી અને શાહની જોડીએ ગુડ ગવર્નન્સની જોડી છે તેવું સીએમએ કહ્યું વધુમાં તેમણે કહ્યું કે અમિત શાહે ગુજરાતને કરોડોની ભેટ આપી છે અમિત શાહે અનેક વિકાસના કામોના ખાતમુહૂર્ત કર્યા છે રોડ રસ્તાના વિકાસના કામો માટે પણ પૈસાની ફાળવણી થઈ છે અમદાવાદમાં 1000 કરોડના કામો પૂર્ણ કર્યા છે આજે વિકાસના નવા રેકોર્ડ થઈ રહ્યા છે અમદાવાદને 1000 કરોડની ભેટ મળી 21 પરિયોજનાના આજે લોકાર્પણ કરાયા એએમસીના 20 લાખ વૃક્ષોનું વાવેતર કર્યું વૃક્ષોને લઈને અમિત શાહની અમદાવાદની જનતાને અપીલ અમદાવાદના નાગરિકોને વૃક્ષોનું વાવેતર કરવાની અપીલ અમિત શાહ દ્વારા કરવામાં આવી સોસાયટી શાળામાં વૃક્ષો વાવેતર કરવા અમિત શાહે અપીલ કરી તો કાર્બન ડાયોક્સાઇડની બાદબાકી કરવા વૃક્ષોનું વાવેતર કરો તેવું તેમણે કહ્યું વધુમાં કહ્યું કે આપણે આપણી જવાબદારી સમજી વૃક્ષોનું વાવેતર કરીએ એક વૃક્ષ માતાને નામ અભિયાનમાં આપણે બધા જોડાઈએ વૃક્ષનું વાવેતર કરી બાળકોની જેમ તેની કાળજી કરીએ રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીના સ્વર્ગસ્થ પિતાની આજે પ્રાર્થના સભા યોજાશે ઇન્ડોર સ્ટેડિયમ ખાતે પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું છે બપોરે 3 થી 5 વાગ્યા દરમિયાન પ્રાર્થના સભા યોજાશે સભામાં પોલીસ અધિકારીઓ મંત્રીઓ સામાજિક આગેવાનો સમાજના લોકો તેમજ રાજકીય પાર્ટીના નેતાઓ હાજર રહેશે આ પ્રાર્થના સભામાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સીઆર પાટીલ પણ હાજર રહે તેવી શક્યતા છે આ સિવાય અનેક દિગ્ગજ મહાનુભાવો અને ફિલ્મ કલાકારો પણ આવે તેવી શક્યતા છે સુરતમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના સ્વર્ગસ્થ પિતાની પ્રાર્થના સભા ઉમરા સ્થિત ઇન્ડોર સ્ટેડિયમ ખાતે આ પ્રાર્થના સભાનું આયોજન પ્રાર્થના સભા અગાઉ શિક્ષણ મંત્રી પાનસેરિયાએ પાઠવી શ્રદ્ધાંજલિ દરેક સમાજના લોકો સાથે ગૃહ રાજ્યમંત્રીના પિતાનો અતૂટ સંબંધ હતો તેવું શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ કહ્યું ગઈકાલે અનેક લોકોની આંખો ભીની થઈ ગઈ હતી સદગતની આત્માને અમે હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ દરેક સમાજ અને ધર્મના લોકો શ્રદ્ધાંજલિ પાઠવવા આવવાના છે પરમ કૃપાળુ પરમાત્મા ગૃહ રાજ્યમંત્રીના પિતાશ્રીને શાંતિ અર્પે તેવી પ્રાર્થના તેવું તેમણે કહ્યું કોલકાતામાં મહિલા તબીબ પર દુષ્કર્મ બાદ હત્યાનો કેસ 2 ડોક્ટર અને ભાજપ નેતા લોકેટ ચેટર્જીને અપાઈ નોટિસ કોલકાતા પોલીસે ભાજપ નેતાને પૂછપરછ માટે બોલાવ્યા લોકેટ ચેટર્જી પર પીડિતાની ઓળખ છતી કરવાનો છે આરોપ ડોક્ટર સુબ્રમણ્યમ સ્વામી અને ડોક્ટર કૃણાલ સરકારને નોટિસ આપવામાં આવી છે કોલકાતાની આરજીકાર મેડિકલ કોલેજમાં આ ઘટના બની હતી તબીબની હત્યાને લઈને દેશભરમાં થઈ રહ્યું છે વિરોધ પ્રદર્શન દેશભરના તબીબોની આરોપીને સખ્ત સજાની છે માંગ કોલકાતાના કાંડ બાદ ગૃહ મંત્રાલય દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે ગૃહ મંત્રાલયે રાજ્યોને કાયદો વ્યવસ્થાની સ્થિતિની માહિતી આપવા આદેશ કર્યો છે
રાજ્યોએ દર 2 કલાકે ગૃહ મંત્રાલયને રિપોર્ટ આપવો પડશે. રાજ્યોમાં વધી રહેલ અપરાધને ધ્યાનમાં રાખીને ગૃહ મંત્રાલય દ્વારા આ આદેશ કરવામાં આવ્યો છે. બે બાળકના ઝઘડામાં ઉદયપુરમાં કોમી ચમકલા. ઘટના બાદ બે ધર્મના લોકો આવી ગયા સામસામે. પ્રશાસને આરોપીના ઘર પર બુલડોઝર ફેરવી દીધું. કાર્યવાહીની ઉતાવળમાં પ્રશાસનની આ મોટી ભૂલ. પ્રશાસને આરોપી ભાડે રહેતો હતો તે મકાનને તોડી પાડ્યું. કાર્યવાહી બાદ જાણ થઈ કે મૂળ માલિક કોઈ બીજો છે. શહેરમાં હિંસા બાદ વાહનોમાં આગ ચંપી, મોલમાં તોડફોડ અને પથ્થરમારો પણ કરાયો. શહેરમાં કલમ 163 લાગુ કરવામાં આવી. સરકારી શાળામાં બાખડ્યા હતા વિદ્યાર્થી. છરી વડે હુમલામાં વિદ્યાર્થી ગંભીર રીતે ઘાયલ થયા હતા. હિન્દુ સંગઠનો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. હુમલો કરનાર સગીર વિદ્યાર્થી પકડાઈ ગયો છે. જસદણમાં જગતગુરુ મહેન્દ્ર નંદગીરી મહારાજની નગરયાત્રાનું આયોજન કરાયું. જસદણથી જૂનાગઢ સુધી આ નગરયાત્રાનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું. રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા પણ રહ્યા હાજર. મહેન્દ્ર નંદગીરી મહારાજ ધર્મયુદ્ધ પૂર્ણ કરવા અંગે કહ્યું કે સાધુ સંત અને સ્વામિનારાયણ સંતો વચ્ચે સુખદ સમાધાનના પ્રયાસો થઈ રહ્યા છે. સનાતન ધર્મને જાળવી રાખવા પંથના સંતો વચ્ચે સમાધાન જરૂરી. વડોદરાથી એસઓને જોડતા રસ્તાને હાઈ સ્પીડ કોરિડોર તરીકે વિકસાવાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 382 કરોડ રૂપિયાની આપી છે મંજૂરી. કોરિડોરના નિર્માણથી પ્રવાસીઓને પહોંચવામાં સરળતા રહેશે. ફેઝ 1ની કામગીરી અન્વયે 6 લેન અને સર્વિસ રોડનું નિર્માણ થશે. વુડાહદથી ડભોઈ સુધી 4 લેનની કામગીરી હાથ ધરવામાં આવશે. કામગીરીમાં 2 અંડરપાસ અને 2 એલિવેટેડ કોરિડોરનું પણ નિર્માણ થશે. રતનપુર ચોકડી અને થુવાવી જંકશન પર 6 લેન અંડરપાસનું નિર્માણ. કેલનપુર અને સિનોર ચોકડી પર 4 લેન એલિવેટેડ કોરિડોરનું થશે નિર્માણ. રક્ષાબંધનના તહેવારને હવે ગણતરીના કલાકો જ બાકી છે, ત્યારે ડાયમંડ નગરી સુરતમાં રક્ષાબંધનના પર્વને લઈ મીઠાઈ વિક્રેતાઓને ત્યાં ગ્રાહકોનો માહોલ જોવા મળ્યો છે. મીઠાઈ વિક્રેતાઓને ત્યાં સવારથી જ ગ્રાહકોની કતાર જોવા મળી રહી છે. દૂધના ભાવમાં થયેલ ભાવ વધારાને કારણે મીઠાઈના ભાવમાં પ્રતિ કિલોએ વધારો થયો છે. મહત્વનું છે કે ભાઈ બહેનના પવિત્ર પર્વ પર લોકો મીઠાઈની ખરીદી કરતા હોય છે, ત્યારે દેશ વિદેશથી પણ મીઠાઈના ઓર્ડર મળતા વેપારીઓમાં ખુશી જોવા મળી છે. મોરબીના ટંકારા ખાતે રાખડીઓ બનાવવાનો ગૃહ ઉદ્યોગ ચાલે છે. રાખડીઓના આ વ્યવસાયે મહિલાને સ્વનિર્ભરની ઓળખ આપી છે. રક્ષાબંધન તહેવારમાં અવનવી ફેન્સી રાખડીઓ જોવા મળે છે. આ ફેન્સી રાખડીઓ બનાવવા માટે કલ્યાણપર ગામ ખૂબ જ જાણીતું બન્યું છે. 300થી વધુ મહિલાઓ રાખડીઓ બનાવવાના ગૃહ ઉદ્યોગમાં જોડાયેલી છે. આ મહિલાઓ દ્વારા 700થી વધુ ડિઝાઇનની રાખડીઓ તૈયાર કરાઈ છે. રાખડીઓમાં ટ્રેડિશનલ રાખડીઓની ભરમાર જોવા મળે છે, જેને દેશના 18 રાજ્યો સહિત ગુજરાતભરમાં નિકાસ કરવામાં આવે છે.